નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર ખેડૂતોને ઘરે બેઠા 36,000 રૂપિયા, હવામાન વિભાગની મોટી આગાહી, મોદી સરકારની ભેટ, લોન માફ ક્યારે થશે, ગેસ સિલિન્ડરના 250 રૂપિયા, ખેડૂતોને લોનનો ફાયદો, ગરીબોને નવા મકાન, ખેડૂતો માટે મોટા સમાચાર, ફાર્મર આઈડી ફરજિયાત, મફત સિલાઈ મશીન, મહિલાઓને દર મહિને 2100 રૂપિયા, ઘરે બેઠા KYC થશે, 2 લાખ રૂપિયા સુધીનું દેવું માફ, રેશન કાર્ડ ધારકોને ધ્યાન આપવાની જરૂર, 19મા હપ્તાની ફાઇનલ તારીખ, ખેડૂતોને 2500 રૂપિયાની સહાય, 50,000 રૂપિયાની સહાય પરિણીત લોકોને અને 46,000 રૂપિયાની સહાય સામાન્ય માણસોને, 10,000 રૂપિયા અને આજના તાજા સોના ચાંદીના ભાવ। તો મિત્રો દરેક માહિતી દરેક સમાચાર જણાવીએ તે પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છે દરેક મિત્રોને ખાસ વિનંતી છે, જો તમે હજુ સુધી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી મિત્રો દેશ દુનિયાને આજના તાજા સમાચાર તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળતા રહે। તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો ખેડૂતોને ઘરે બેઠા 36,000 રૂપિયાની સહાય છે મળવાપાત્ર રહેશે। હવે કયા ખેડૂત મિત્રોને 36,000 રૂપિયાની સહાય મળે છે અને આ સહાય અંતર્ગત તમારે જો લાભ લેવો હોય તો ફોર્મ તમે કઈ જગ્યાએ ભરી શકો? ખાસ કરીને મિત્રો સમાચારમાં તમને જણાવીએ તો ભારત સરકાર પાસે એક વિશેષ યોજના છે, પ્રધાનમંત્રી કિસાન સન્માન ધન યોજના। આ યોજના અંતર્ગત ખેડૂતોને વૃદ્ધાવસ્થામાં પેન્શન આપવામાં આવે છે અને આ યોજનામાં દેશના તમામ જમીન ધારકો અને નાના તેમજ સીમાંત ખેડૂતો હોય છે જે SMF માટે છે એ 18થી લઈ અને 40 વર્ષની વય જૂથના જે ખેડૂત મિત્રો છે એ ખેડૂત મિત્રોને હવે માનધન યોજના અંતર્ગત પેન્શન સ્વરૂપે છે એ અને સ્વૈચ્છિક અને સહયોગી પેન્શન સ્વરૂપે યોજના છે એ અંતર્ગત લાભ આપવામાં આવે છે। આ સ્કીમ 9 ઓગસ્ટ 2019થી લાગુ કરવામાં આવી હતી અને અત્યારે પણ આ યોજના અંતર્ગત સ્કીમ ચાલુ છે, એટલે કે તમે ઓનલાઈન છે એ વીમો છે એ લઈ શકો છો અને પેન્શન સ્વરૂપે છે 60 વર્ષ પછી તમને દર વર્ષે 36,000 રૂપિયાની સહાય મળે છે। દર મહિને તમને 3,000 રૂપિયાની સહાય છે એ PM માનધન યોજના અંતર્ગત મળે છે। તો ખેડૂતોની શ્રેણીમાં આવો તો આ તમે છે એ યોજના અંતર્ગત લાભ લઈ શકો છો અને આ યોજનાનો લાભ લઈ અને 60 વર્ષ પછી પેન્શન સ્વરૂપે છે એ સહાયતા પણ મેળવી શકો છો। તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો હવામાન વિભાગે સૌથી મોટી આગાહી કરી દીધી છે। મિત્રો તમને ખ્યાલ હશે કે છેલ્લા 2 થી 3 દિવસમાં હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યના હવામાન શાસ્ત્રી એવા અંબાલાલ પટેલ અને હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી દ્વારા ઘણી મોટી આગાહીઓ કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને ગુજરાત રાજ્યમાં હવે આગામી દિવસોમાં જે વાતાવરણ પલટવાર છે એને લઈને સૌથી મોટી આગાહી કરવામાં આવી છે। ખાસ કરીને સૌથી મોટી એ અપડેટ આપવામાં આવી છે કે જે વાતાવરણમાં પલટવાર જોવા મળી રહ્યો છે એમાં જે ઠંડીનું પ્રમાણ છે એ ઠંડીનું પ્રમાણ પણ કેટલું રહેવાનું છે, વરસાદી સિસ્ટમ જામશે કે નહીં, કમોસમી વરસાદ પડશે કે નહીં, એ દરેક અંગે તમને છે જાણકારી આપવાની છે, સમાચાર અંતર્ગત માહિતી આપવાની છે। તો મિત્રો હવામાન વિભાગ દ્વારા જે મોટી આગાહી કરવામાં આવી છે એમાં ખાસ કરીને હવામાન વિભાગના જે આગામી આપવામાં આવતી જે સમાચાર છે એ જાહેર કરવામાં આવ્યા, એમાં 1 સપ્તાહ માટે ગુજરાતના હવામાનની આગાહી કરવામાં આવી છે, જે મુજબ આગામી 5 દિવસ રાજ્યમાં એટલે કે ગુજરાત રાજ્યમાં શુષ્ક વાતાવરણ રહેવાનું છે, ઠંડી નહીં ગરમી નહીં એવું વાતાવરણ રહેવાનું છે, પરંતુ તમને ખાસ કરીને જણાવી દઈએ કે હવે કમોસમી વરસાદની પણ એક સૌથી મોટી આગાહી આપવામાં આવી છે। તમને જણાવીએ તો મિત્રો આગામી 5 દિવસ માટે ગુજરાત રાજ્યમાં જે શુષ્ક વાતાવરણ પ્રવર્તશે એમાં જ્યારે 6ઠા અને 7મા દિવસે રાજ્યના કેટલાય ભાગોમાં એટલે કે 26 અને 27 તારીખે ગુજરાત રાજ્યની અંદર છે એ વાદળછાયું વાતાવરણ રહેવાનું છે અને વરસાદી વરસી શકે, વરસાદી સિસ્ટમ આવી શકે એવી પણ છે એ આગાહી કરવામાં આવી છે। ખાસ કરીને તમને ખ્યાલ હશે કે મિત્રો અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ એક આ પ્રકારની આગાહી કરવામાં આવી છે, જેમાં તારીખ 26 અને 27ના રોજ ગુજરાત રાજ્યમાં જે વાદળછાયું વાતાવરણ રહેવાનું છે એમાં ઠંડીનું પ્રમાણ તો વધશે, એની સાથે સાથે માવઠું પણ પડી શકે છે। 27 તારીખે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાય ભાગોમાં વરસાદી સિસ્ટમ છે એ વરસી શકે છે। મિત્રો બંગાળની ખાડીમાં અત્યારે એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થયું છે અને જે ઉત્તર દક્ષિણીય ભાગમાં જે વાતાવરણ છે એમાં ઉત્તર દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે એ દર્શાવવામાં આવી છે। આ ભાગો મિત્રો જેમાં દ્વારકા, પોરબંદર, ભાવનગર, મોરબીનો સમાવેશ થાય છે। તો આ વિસ્તારોમાં જો વરસાદ જામે તો વરસાદ છે એ ઝાપટા સ્વરૂપે પડી શકે છે અને ઘણી એવી જગ્યાએ છે એ વરસાદ સારો પણ પડી શકે એવી આગાહી છે આપવામાં આવી છે, જેથી કરી ખેડૂત મિત્રોને ખાસ સૂચના આપવામાં આવે છે કે તમારા પાકને છે એ તમે ખેતરમાં હોય તો વાતાવરણ અનુકૂળ રહે એ પ્રમાણે છે એ સાચવજો। તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો જે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે મોદી સરકારની ખેડૂતોને
ભેટ. હવે તમને જણાવી દઈએ કે મિત્રો મોદી સરકાર દ્વારા છે ખેડૂતોને અવારનવાર ભેટ આપવામાં આવતી હોય છે અને આ ભેટનો જે લાભ છે એ મોદી સરકાર દ્વારા ખેડૂતોને ડાયરેક્ટ ડીબીટીના માધ્યમથી બેંક એકાઉન્ટમાં પણ આપવામાં આવતો હોય છે. ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વની ભાજપ સરકારે 2 વર્ષ પૂરા થઈ ગયા છે, જે અંતર્ગત ઘણા કાર્યક્રમો યોજાયા હતા અને રાજ્ય સરકારમાં પસંદગી પામેલા જે ઉમેદવારો છે એની જે નિમણૂક પત્ર આપવામાં આવ્યા હતા. ત્યારબાદ અમદાવાદના નરોડામાં એએમસીના શ્રમિકો સુવિધા જે કેન્દ્ર છે એનું લોકાર્પણ, ખેડૂત ઉત્પાદન સંગઠનો આ સાથે સંવાદ ગટર મફત સફાઈ છે એ માટે 15 જેટિંગ મશીન, 24D સિલ્ટિંગ મશીનનું વિતરણ કરવામાં આવ્યું અને મહિલા સ્ટાર્ટઅપ અને ઇનોવેટર સાથે સંવાદ કરવામાં આવ્યો હતો. તે પછી મોદી સરકારે છે ખેડૂતોને સૌથી મોટી ભેટ આપી છે, જેમાં ખેડૂતોને છે એ અત્યારે સારી એવી છે સહાયતા આપવામાં આવી રહી છે, જેમાં ખાસ કરીને PM કિસાન યોજના અંતર્ગત જે 19મો હપ્તો છે એને લઈને આપણે આ વિડીયોના અંત સુધીમાં જે સમાચાર મેળવશું એમાં તમને છે ખાસ વધારે સમાચાર જણાવીશું. તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો લોન માફ ક્યારે થશે? ખેડૂતોની અત્યારે એવી જ માંગણી છે કે ખેડૂતોની લોન માફ કરવામાં આવે. તો આખરે ખેડૂતોની લોન માફ છે એ ક્યારે થવાની છે? તો તમને ખાસ કરીને જણાવીએ તો છેલ્લા 10 વર્ષોમાં બેન્કોએ જે લગભગ 12 કરોડ જેટલી રૂપિયાની લોન જે માફ કરી છે એ માત્ર અને માત્ર ઉદ્યોગપતિની લોન જ માફ કરવામાં આવી છે. હજુ સુધી મિત્રો એક પણ એવો ગુજરાત રાજ્યમાં કિસ્સો નથી બન્યો કે ખેડૂતોની લોન માફ થઈ. અત્યાર સુધીમાં જેટલી પણ ગુજરાત રાજ્યમાં જે લોન માફ કરવામાં આવી છે માત્ર ને માત્ર ઉદ્યોગપતિઓની જ લોન માફ કરવામાં આવી છે. તો હાલ ખેડૂતો પણ એવી માંગણી કરી રહ્યા છે કે ગુજરાત રાજ્યના ખેડૂતો દ્વારા છે જે માંગણી ચાલી રહી છે એમાં ખેડૂતોની લોન માફ કરવામાં આવે. મિત્રો પૂરેપૂરી 100% લોન માફ ન થાય તો ખેડૂતોને કંઈ પણ પ્રકારનો વાંધો નથી, પરંતુ 80 થી 90% સુધીની લોન માફ થવી જોઈએ અથવા તો 60% ઉપર છે એ લોન માફ થવી જોઈએ એવી ખેડૂતોમાં અત્યારે માંગણી ઉઠી રહી છે. આ અંતર્ગત તમારી શું વિચારણા છે? તમારા કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવીજો. હવે મિત્રો તમને જણાવીએ તો છેલ્લા 5 વર્ષમાં લોન માફીની રકમ છે એ પૈકી અડધાથી વધારે રકમ સરકારી બેન્કોએ માફ કરી દીધી છે, જેમાં ખાસ કરી SBI સૌથી આગળ છે અને SBIએ આ 5 વર્ષોમાં લગભગ 1.5 લાખ કરોડ રૂપિયાની લોન છે એ માફ કરી છે. બીજી નંબરે છે પંજાબ નેશનલ બેંક આવે છે અને ખેડૂતોની લોન હજુ સુધી માફ થઈ નથી. ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો ગેસ સિલિન્ડર છે એ 250 રૂપિયા સસ્તો મળશે. તો જો મિત્રો તમને ખ્યાલ હોય તો જે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના છે એ અંતર જે ગેસ સિલિન્ડર આપવામાં આવે છે એની કિંમત પણ 800 રૂપિયા છે. LPG ગેસ કનેક્શન નવું કઢાવો તો પણ તમને છે 800 રૂપિયાની આસપાસ છે એ ગેસ કનેક્શન મળતું હોય. તો હવે આ ગેસ કનેક્શનમાં એટલે કે ગેસ સિલિન્ડર છે એમાં 250 રૂપિયા સસ્તું કઈ રીતના? તો તમને જણાવીએ, દરેક વ્યક્તિ દર મહિનાની 1લી તારીખે રાહ જોઈને બેઠા હોય કે ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો નથી થવાનો ને, કારણ કે LPG ગેસ કનેક્શનમાં છે એ દર મહિનાની 1લી તારીખમાં છે એ વધારો જોવા મળતો હોય છે. ઘણી વખત ફેરફારો પણ છે જોવા મળતા હોય છે. તો ગયા મહિને ગેસ સિલિન્ડરનો ભાવ છે એમાં વધારો થયો હતો, પરંતુ મિત્રો તમને જણાવીએ કે તમારો જે ખર્ચ છે એ ઓછો થાય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આજે પણ કમ્પોઝિટ ગેસ સિલિન્ડર છે એની કિંમતો બજારમાં સામાન્ય ભાવ કરતાં છે એ ઘરેલું સિલિન્ડર કરતાં છે એ લગભગ 350 રૂપિયા ઓછી છે. અને આ સિવાય દેશના ઘણા મોટા એવા શહેરો છે જેમાં મંજૂરી મળી ગઈ છે કે જે કમ્પોઝિટ ગેસ સિલિન્ડર છે એ કમ્પોઝિટ ગેસ સિલિન્ડરની કિંમતમાં છે એ 350 રૂપિયાની જે ગેસ સિલિન્ડર છે એ અત્યારે મળી રહ્યો છે. પરંતુ તમને જણાવીએ કે જે ઘરગથ્થુ ઉપયોગમાં જે ગેસ સિલિન્ડર લેવામાં આવે છે એ ગેસ સિલિન્ડરનું વજન 14 થી 15 કિલો હોય છે. કમ્પોઝિટ ગેસ સિલિન્ડર છે એ 9 કિલોગ્રામ જેટલો છે એટલો એનું વજન હોય છે. તો આ સિવાય દેશના ઘણા મોટા શહેરો છે એમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો પણ ઉપયોગ થતો હોય. તો કોમર્શિયલ ગેસ સિલિન્ડર છે એ ગેસ સિલિન્ડરનું વજન 19 કિલોગ્રામનું છે એ હોય છે. તો આ પ્રમાણે 3 કેટેગરીમાં ગેસ કનેક્શન છે ગેસ સિલિન્ડરને છે વેચવામાં આવે છે: કમ્પોઝિટ, પછી ઘરેલું ઉપયોગ માટેનો જે ગેસ સિલિન્ડર છે એ, અને કમ્પોઝિટ ગેસ સિલિન્ડર. જે કહી શકાય કે જે ગેસ સિલિન્ડર છે એમાં વધારે ઉપયોગી છે જે ગેસ સિલિન્ડર છે એ ઘર ઉપયોગમાં જ લેવાતો ગેસ કનેક્શન છે. તો એમાં 250 રૂપિયાની સબસિડી ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે, જેની દરેક ખેડૂત મિત્રોએ અને દરેક લોકોએ છે ખાસ નોંધ લેવી. તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો લોન ઉપાડનારના આંકડો છે અત્યારે વધી રહ્યો છે, કારણ કે ઘણી વખત છે એ લોકોને પૈસા ઉછીના કે પછી ન મળતા હોય વ્યાજે, તો લોન ઉપાડી અને પોતાનું છે ગુજરાન ચલાવતા લોકો છે એ ગુજરાત રાજ્યમાં ઘણા બધા વધારે જોવા
મળી રહ્યા છે। અત્યારે મિત્રો લોનનું ચલણ છે ખૂબ જ વધી ગયું છે, કારણ કે કોઈ પણ લોકો પાસેથી જો પૈસાનો મેળ ન આવતો હોય અથવા તો પૈસાનું એડજસ્ટ ન થતું હોય તો એ લોકો છે એ લોન ઉપાડી અને પોતાનું જે ગુજરાન છે ચલાવતા હોય છે। આવા કિસ્સામાં મિત્રો ખાસ કરીને સરકારી બેંકોમાંથી ખેડૂતોએ જે લીધેલી લોન છે એ 3,64,000 છે। ગુજરાતના ખેડૂતો દેવાદાર બની ગયા છે। કરોડો રૂપિયાની લોન છે એ ગુજરાત રાજ્યના ખેડૂતો માટે અત્યારે બોલી રહી છે, પરંતુ એમાં પણ કૃષિ લોન કેન્દ્ર સરકારે લોકસભામાં માહિતી આપી હતી, એમાં 3 વર્ષની તુલનામાં ખેડૂતોએ 37% વધુ લોન છે એ લીધી છે। જેમાં જે ખેડૂતો છે એમાં 37%ની જે વધુ લોન લીધી છે એમાં વર્ષ 2023-24ના વર્ષમાં, એટલે કે આ માત્ર એક જ વર્ષમાં ખેડૂતોએ છે ખૂબ જ મોટા પ્રમાણમાં કૃષિ લોન લીધી છે, જે 1,41,000 કરોડ રૂપિયાથી પણ વધારાનો આંકડો છે એ સામે આવી રહ્યો છે। તો અત્યારે મિત્રો દિવસે ને દિવસે જે લોનનું ચલણ છે એ ખૂબ જ વધારે થઈ ગયું છે, કારણ કે કોઈ પણ પ્રકારની જે અગવડતા પડતી હોય તો લોનથી માધ્યમથી છે એનું સારું એવું છે સમાધાન થતું હોય, પરંતુ મિત્રો આ લોનના રવાડે છે ચડવું નહીં, જેથી કરી દરેક લોકોને ખાસ તમે છે જાણકારી પહોંચાડી દેજો। તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો 1 કરોડ નવા મકાનો શરૂ થઈ ગયા છે એની અરજી, કારણ કે તમને ખ્યાલ હશે કે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત છે એ ઘણા બધા લોકોને ગરીબ અંતર્ગત જીવતા જે લોકો છે અને મધ્યમ વર્ગના જે લોકો છે એમની પાસે જો પોતાનું પૂરતું મકાન ન હોય, રોટી કપડાં હોય મકાન, આ તમને ખ્યાલ હશે તો મિત્રો જે મકાન નથી એવા લોકોને હવે સરકાર દ્વારા છે મકાન આપવામાં આવે છે। જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના છે એ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબની આગેવાનીમાં આ યોજના ચલાવવામાં આવે છે અને સરકાર દ્વારા આ યોજનાને છે એ બીજા તબક્કામાં પણ છે ચાલુ રાખવામાં આવી છે। તો પ્રધાનમંત્રી આવાસ યોજનામાં છે એ લોકોને પોતાનું પાકું મકાન છે એ આપવા માટે છે વાયદો આપવામાં આવે છે, પરંતુ એ વાયદા અનુસાર છે એ આ યોજનામાં પોતાનું પાકું મકાન પણ છે બનાવી દેવામાં આવે છે। સરકાર દ્વારા છે સહાય આપવામાં આવે છે, હપ્તા સ્વરૂપે એમની સહાય આપવામાં આવે છે, પરંતુ સરકાર દ્વારા જે સહાય આપવામાં આવે છે એ 3 હપ્તામાં આપવામાં આવે છે। કુલ 3 કેટેગરીમાં છે એ હપ્તા સ્વરૂપે સહાય આપવામાં આવે છે, જેમાં આ યોજના હેઠળ લોકોને મકાન બનાવવા માટે આર્થિક સહાય આપવામાં આવે છે। પ્રધાનમંત્રી 2.0 ને કેન્દ્રીય કેબિનેટ દ્વારા 9 ઓગસ્ટ 2024ના રોજ મંજૂરી પણ આપી દેવામાં આવી હતી, અને આ જે શહેરી વિસ્તારો છે એમાં આર્થિક રીતે નબળા EWS અને મધ્યમ વર્ગના જે પરિવારો છે એ પરિવારોને માટે મંજૂરી આપી દેવામાં આવી છે। તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ભારત સરકાર દ્વારા વર્ષ 2024-25 માટે દેશના તમામ રાજ્યોમાં ડિજિટલ ક્રોપ સર્વેની જે નવતર પહેલ છે એ શરૂ કરવામાં આવી છે, જેના ભાગરૂપે ગુજરાતમાં ખરીફ સિઝન એટલે કે 2024-25ની જે સાલ છે એટલે આ વર્ષ પૂરતી છે એ ડિજિટલ ક્રોપ સર્વે છે એની જે મદદથી ઘણા બધા લોકોને ફાયદો થવાનો છે। 25 ઓક્ટોબરે પૂર્ણ કરવામાં આવેલ જે ડિજિટલ કોર્પ સર્વે છે એ સિઝનનો જે છેલ્લી તારીખ હતી એમાં હવે રવિ સિઝનની શરૂઆત થઈ ગઈ છે। રાજ્યના 33% જિલ્લાના તમામ ખેતર છે એના માટે રવિ પાક છે એ રવિ પાક માટે આ સિસ્ટમ છે લાગુ કરવામાં આવી છે, જેમાં તારીખ 15મી ડિસેમ્બરથી રાજ્યભરમાં 45 દિવસ સુધી જે તે ગ્રામ્ય લેવલે પસંદ કરેલ સર્વોચ્ચ દ્વારા જે ડિજિટલ સ્કોર્પ સર્વે છે એ કરવામાં આવશે, જે અંતર્ગત રાજ્યના 33 જિલ્લાઓના 18,464 જે ખેડૂત છે એને સીધો લાભ મળશે। તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો ફાર્મર આઈડી નોંધણી અંતર્ગત છે એ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તમને ખ્યાલ હશે કે PM કિસાન યોજના અંતર્ગત 2,000 રૂપિયાનો હપ્તો જોઈતો હોય તો ફાર્મર આઈડી કાર્ડ છે ફરજિયાત છે। સરકાર દ્વારા ફાર્મર આઈડી કાર્ડ કઢાવવા માટે 15 ઓક્ટોબર 2024થી કહેવામાં આવ્યું હતું, અને 2025 સુધી આ જે ફાર્મર આઈડી કાર્ડ છે એ હજી નીકળશે 3 મહિના, એટલે કે હજુ સુધીના 3 થી 4 મહિના સુધી છે એ તમારું ફાર્મર આઈડી કાર્ડ નીકળશે। પરંતુ તમને એ પહેલાં ખાસ જણાવીએ કે આ ફાર્મર કાર્ડ છે એ કઢાવવા માટે તમારે
CSC સેન્ટર અથવા તો VC ઓપરેટર પાસે જવું હિતાવહ છે, કારણ કે જો તમે ઓનલાઈન એપ્લિકેશન કરશો, ઓનલાઈન અરજી કરશો તો તમારું જે ફોર્મ છે એ રિજેક્ટ થઈ શકે છે, અને જો રિજેક્ટ એક વખત ફોર્મ થઈ જાય તો પછી ફાર્મર આઈડી કાર્ડ છે નીકળતું નથી. જેથી કરી દરેક ખેડૂત મિત્રોને ખાસ નોંધ આપવામાં આવે છે કે જો તમારે ફાર્મર આઈડી કાર્ડ કઢાવવું હોય તો તમારા નજીકના સેન્ટરમાં જશો અને તમે VC ઓપરેટર પાસે પણ અરજી કરાવી શકો છો. ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલમાં 33%થી વધુ ખેડૂતોની નોંધણી અત્યારે થઈ ગઈ છે. ગુજરાત રાજ્ય દેશમાં પ્રથમ ક્રમે આવે છે ફાર્મર આઈડી કાર્ડ કઢાવવામાં, જેમાં રાજ્યમાં 66 લાખ ખેડૂતોના લક્ષ્યાંક સામે 22 લાખ ખેડૂતોની નોંધણી છે પૂર્ણ થઈ ગઈ છે. અને આ લક્ષ્યાંક સામે 25% નોંધણી પૂર્ણ થતાં ભારત સરકાર તરફથી ગુજરાત સરકારને 82 કરોડ રૂપિયાની પ્રોત્સાહક ગ્રાન્ટ આપવામાં આવશે, અને 50% જેટલી જો નોંધણીનો લક્ષ્યાંક પૂર્ણ થઈ જાય, એટલે આ ટાર્ગેટ પૂરો થઈ જાય તો ગુજરાત રાજ્ય સરકારને 123 કરોડ રૂપિયાની પ્રોત્સાહક ગ્રાન્ટ છે આપવામાં આવશે. અને ફાર્મર રજિસ્ટ્રીની આગામી તારીખ એટલે કે છેલ્લી તારીખ છે એ 25 માર્ચ 2025 છે એ કરવામાં આવી છે. તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો મફત સિલાઈ મશીન ફોર્મ છે એ ભરવાના ચાલુ થઈ જશે. જો તમારે પણ મફત સિલાઈ મશીન યોજના અંતર્ગત ફોર્મ ભરવું હોય તો ઓનલાઈન તમે ફોર્મ ભરી શકો અથવા તો ઓફલાઈન ફોર્મ ભરી શકો. ભારત સરકારે 2025 માટે મહિલાઓ માટે મફત સિલાઈ મશીન યોજના છે એ જાહેર કરી છે. 15,000 નહીં આર્થિક સહાય આપવામાં આવશે, જેથી તેઓને રોજગાર આપવામાં આવે, સ્વરોજગારની તક મળી રહે. અને જે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના છે એની સત્તાવાર વેબસાઇટ છે એ PM વિશ્વકર્મા યોજના એ વેબસાઇટ ઉપર પણ તમે અરજી કરી શકો છો. તો અરજી કરવાની જે છેલ્લી તારીખ છે એ 15મી જાન્યુઆરી 2025થી લઈ અને 31મી માર્ચ 2025 સુધીની રહેલી છે. તો 31 માર્ચ 2025 સુધી મફત સિલાઈ મશીન યોજના અંતર્ગત ફોર્મ ભરવાના ચાલુ છે. તમારા નજીકના કોઈ પણ સગા સંબંધીઓને અથવા તો તમારે જો ફોર્મ ભરવું હોય તો તમે 31 માર્ચ 2025 સુધી ફોર્મ ભરી શકો. તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો મહિલાઓને દર મહિને મળશે 2100 રૂપિયાની સહાય. કેજરીવાલે ગુરુવારે સવારે છે એ દિલ્હી કેબિનેટની બેઠકમાં મહિલા સન્માન યોજનાની જાહેરાત કરી હતી. આ યોજના હેઠળ સરકારે કરશે પાત્ર મહિલાઓના ખાતામાં દર મહિને 1000 રૂપિયા ટ્રાન્સફર. એટલું જ નહીં મિત્રો, અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી હતી કે ચૂંટણી પછી મહિલાઓને 1000 રૂપિયાને બદલે 2100 રૂપિયા આપવામાં આવશે, અને આવતીકાલથી મહિલાઓને આ યોજના માટે નોંધણી પણ શરૂ કરાવી શકે છે. અને જે નોંધણી શરૂ થશે એમાં જો અરવિંદ કેજરીવાલની સરકાર ફરી વખત બનશે તો 2100 રૂપિયાની સહાય છે આપવામાં આવશે. તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો હવે ઘરે બેઠા તમારે E-KYC કરાવવું હોય તો એ પણ કરી શકશો. ઘરે બેઠા તમારું E-KYC છે એ કરી શકાશે, એટલે કે તમારું જો E-KYC બાકી હોય તો હવે ઘરે બેઠા પણ થઈ જશે. રેશન કાર્ડ ધારકો માટે E-KYC કરાવવાની પ્રક્રિયા છે એમાં અત્યારે હાલાકી ભોગવવામાં સામનો કરવામાં આવી રહ્યો છે, ત્યારે સરકાર દ્વારા ઓનલાઈન એપ્લિકેશન મારફતે છે E-KYC ઘરે બેઠા કરાવી શકાય છે. પોતાનું E-KYC છે તમે ઘરે બેઠા ઓનલાઈન કરી શકો છો. E-KYC કરાવવા માટે તમારે તમારા મોબાઈલની અંદર 2 એપ્લિકેશન ડાઉનલોડ કરવા પડશે. જે પહેલું એપ્લિકેશન છે માય રેશન એપ અને બીજું છે આધાર ફેસ RDR. એટલે કે આ 2 એપ્લિકેશનના માધ્યમથી તમે ઘરે બેઠા ઓનલાઈન એપ્લિકેશનના માધ્યમથી છે એ રજિસ્ટ્રેશન કરી અને તમારું E-KYC છે કમ્પ્લીટ કરાવી શકો છો. જેમાં ખાસ કરીને E-KYC કરાવવા માટે માય રેશન એપ્લિકેશન તમે ડાઉનલોડ કરશો એટલે આ માય રેશન એપ્લિકેશનની અંદર તમને છે એ ખાસ કરીને એવા સ્ટેપ આપવામાં આવશે જેના માધ્યમથી તમે ઘરે બેઠા ઓનલાઈન પ્રોસેસથી સરળતાથી છે E-KYC કમ્પ્લીટ કરાવી શકશો. ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો 2 લાખ રૂપિયા સુધીની લોન માફ અંગેના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો એક માહિતી અનુસાર ગુજરાતમાં કુલ 53,20,626 ખેડૂતોની આ યાદી નોંધાયેલી છે, જેમાંથી 37,28,639 ખેડૂતોએ 2022-23 વર્ષ દરમિયાન એટલે કે 31મી જાન્યુઆરી 2023ની સ્થિતિ મુજબ 10 મહિના માટે 10 મહિનાના અંતર જે સમયગાળો છે એ સમયગાળામાં કૃષિ માટે કુલ 98,285 કરોડ રૂપિયાની લોન લીધી હતી. ભલે દરેક ખેડૂતોએ વધતા ઓછા પ્રમાણમાં લોન લીધી હોય, પરંતુ ખેડૂતોના માથે છે એ ખર્ચ વધી શકે છે. આનો સીધો અર્થ એ થાય છે કે ગુજરાતના ખેડૂતોના માથે સરેરાશ 2,63,595 રૂપિયાનું દેવું છે અત્યારે બોલાઈ રહ્યું છે. તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો રેશન કાર્ડ ધારકો મિત્રો ધ્યાન આપી દે. ગુજરાતના તમામ રેશન કાર્ડ ધારક મિત્રો ધ્યાન આપે, કારણ કે તમને ખાસ કરીને જણાવીએ જેમને અનાજ નથી મળતું એવા મિત્રોને હવે અનાજ મળવાનું શરૂ થઈ જશે.
હાલ મિત્રો હવે ડિસેમ્બર મહિનો પૂર્ણ થવા આવ્યો છે અને આવનારા મહિનામાં એટલે જાન્યુઆરી મહિનામાં જો તમારે અનાજ જોઈતું હોય તો કેવાયસી નહીં હોય તો પણ તમને અનાજ આપવામાં આવશે અને સરકાર દ્વારા એ પણ જાહેરાત કરી દેવામાં આવી છે કે કેવાયસી વગર પણ ખેડૂતોને છે, ગરીબોને અને મધ્યમ વર્ગના લોકોને કેવાયસી વગર પણ હવે અનાજ છે રેશન કાર્ડમાં આપવામાં આવશે. જેમાં મિત્રો હાલમાં ડિસેમ્બર મહિનાનો જે અનાજ છે એનું વિતરણનો કાર્યક્રમ છે ચાલુ છે. જો તમને ડિસેમ્બર મહિનાનું અનાજ ન મળ્યું હોય તો એ પણ તમે લઈ શકો છો કેવાયસી વગર. અને કેવાયસી વગર જે અનાજ આપવામાં આવશે એમાં તમને ખાસ કરીને જણાવીએ કે કેવાયસી વગર માત્ર ને માત્ર 1 થી 2 મહિના જ કેવાયસી વગર અનાજ આપવામાં આવશે. અત્યારે સરકાર દ્વારા કેવાયસી છે એ ફરજિયાત કરવામાં આવી, પરંતુ ઘણી બધી ટેકનિકલ ખામી, ટેકનિકલ ઇસ્યુ અને સર્વર ડાઉનના કારણે કેવાયસી છે એ લોકોનું થઈ શકતું નથી. એવા સંજોગોમાં હવે સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે એમાં 2 થી 3 મહિના અથવા તો વધીને 2 મહિના સુધી જ તમે અનાજ છે એ કેવાયસી વગર લઈ શકશો. ત્યાર પછી સરકાર દ્વારા છે ફરી વખત કેવાયસી છે એ ફરજિયાત કરી દેવામાં આવશે તો તમને કેવાયસી વગર અનાજ મળશે નહીં. તે પછી મિત્રો સમાચારમાં આજના સૌથી મોટા સોના ચાંદીના ભાવ જોઈ લે તો આજના સોના ચાંદીના ભાવમાં છે વધારો જોવા મળ્યો છે. દિવસે ને દિવસે લગ્નની સિઝન જેમ નજીક આવતાની સાથે સોના ચાંદીમાં મિત્રો 200 થી 300 રૂપિયા અને વધુ 500 રૂપિયા સુધીનો ભાવ છે એ આવ્યો છે. જેથી કરી દરેક લોકોએ ખાસ નોંધ લેવી. અને મિત્રો આજનો માહિતી વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા દરેક મિત્રો સુધી વોટ્સઅપ શેર ગ્રુપ કરી